ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે શીખીશું ટ્રાન્સલેશન ઓફ યુનિટ 9 ટ્યુન અપ ટીન્સ. તૈયાર થઈ જાઓ તરુણો. ટીન્સ એટલે કે તરુણો. લેટ્સ સ્ટાર્ટ ધ ટ્રાન્સલેશન. એન્કર ગુડ મોર્નિંગ એવરીબડી. પ્રવક્તા કહે છે દરેક વ્યક્તિને નમસ્કાર અથવા શુભ સવાર. On behalf of Anand Vihar School, I, Anuj Bhatt, the coordinator of the Career and Counseling Cell, welcome you all to this seminar. Bring out your best to counsel the students and their parents. આનંદ વિહાર શાળા તરફથી હું અનુજ ભટ્ટ, માર્ગદર્શક અને વ્યવસાય સલાહનો સહનિર્દેશક, આ પરિસંવાદ તમારી શ્રેષ્ઠતાને ઉજાગર કરો માં વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાને માર્ગદર્શન આપવા તમારા બધાનો સ્વાગત કરું છું. કોઓર્ડિનેટર એટલે કે સહનિર્દેશક, સેમિનાર એટલે કે પરિસંવાદ. We are happy to have with us on the panel Dr. Nasir Mansoori, a practicing clinical psychologist, Dr. Mrs. Salath, a prominent educationist in Gujarat, Dr. Manju Shroff, a well-known dietitian, and Professor Ray Mackey, who is online from University of Edinburgh, would take your questions and solve your queries on study habits and preparing for the exams. અમને ખુશી છે કે આપણી સાથે આ પેનલ પર ડૉક્ટર નાસિર મંસૂરી, એક અભ્યાસી ક્લિનિકલ મનોચિકિત્સક, ડૉક્ટર શ્રીમતી સેલત, ગુજરાતના એક જાણીતા શિક્ષણશાસ્ત્રી, ડૉક્ટર મંજુ શ્રોફ, એક જાણીતા આહારશાસ્ત્રી, અને પ્રોફેસર રે મેકી કે જેઓ એડિનબર્ગની યુનિવર્સિટીથી ઓનલાઈન છે, જેઓ અભ્યાસની ટેવો અને પરીક્ષાની તૈયારી કરવા માટેના તમારા પ્રશ્નોના ઉત્તર આપશે અને શંકાઓનું સમાધાન કરશે. સાયકોલોજિસ્ટ એટલે કે મનોચિકિત્સક, પ્રોમિનેન્ટ એટલે કે જાણીતા, એજ્યુકેશનિસ્ટ એટલે કે શિક્ષણશાસ્ત્રી, વેલ-નોન એટલે પણ જાણીતા થાય છે, ડાયટિશિયન એટલે કે આહારશાસ્ત્રી. May I request the principal of the school, Mr. Sudhir Shah, to introduce and welcome the guests. હું શાળાના આચાર્ય શ્રીમાન સુધીર શાહને વિનંતી કરું છું કે તેઓ મહેમાનોનો પરિચય આપે અને તેમનું સ્વાગત કરે. Mr. Shah, honorable dignitaries on the dais, parents and students, good morning to all present here. શ્રીમાન શાહ કહે છે મંચ પરના માનનીય મહાનુભાવો, માતા પિતા અને વિદ્યાર્થીઓ, અહીં ઉપસ્થિત બધાને નમસ્કાર અથવા શુભ સવાર. ઓનરેબલ એટલે કે માનનીય, ડિગ્નિટરીઝ એટલે કે મહાનુભાવો, ડાયસ એટલે કે મંચ. Though it is winter now, many parents and students might be perspiring with the thought of exams approaching in March. હાલ શિયાળો હોવા છતાં માર્ચમાં આવી રહેલી પરીક્ષાના વિચાર માત્રથી ઘણા માતા પિતા અને વિદ્યાર્થીઓને પરસેવો છૂટતો હશે. પરસ્પાયરિંગ એટલે કે પરસેવો છૂટવો. It is observed that unanswered questions of the students and expectations of the parents not only lead to stress but also create apathy and boredom for studies. તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના જવાબ ન અપાયેલા પ્રશ્નો અને માતા પિતાની અપેક્ષાઓ માત્ર તણાવ જ નહીં પણ અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા અને કંટાળો પેદા કરે છે. ઓબ્ઝર્વડ એટલે કે નિરીક્ષણ કરવું,
એક્સપેક્ટેશન્સ એટલે કે અપેક્ષાઓ, અપાથી એટલે કે ઉદાસીનતા, બોર્ડમ એટલે કે કંટાળો. The purpose of this seminar is to guide parents and students and come out with possible do's and don'ts during studies and exams. આ પરિસંવાદનો હેતુ માતા પિતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો છે અને અભ્યાસ અને પરીક્ષા દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની ચર્ચા કરવાનો છે. I am indeed happy to welcome Dr. Nasir Mansoori, a practicing clinical psychologist from Vadodara. મને વડોદરાના એક અભ્યાસ કરતા ક્લિનિકલ મનોચિકિત્સક ડોક્ટર નાસિર મંસૂરીનું સ્વાગત કરતા ખૂબ જ ખુશી થાય છે. Dr. Mansoori has been associated with Lotus Group of Schools for 13 years and helps hundreds of students and parents every year. Dr. Mansoori 13 વર્ષોથી લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ્સ સાથે જોડાયેલા છે અને દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ અને માતા પિતાની મદદ કરે છે. Dr. Mrs. Selath is an eminent educationist, author and teacher trainer. ડોક્ટર શ્રીમતી સેલત એક જાણીતા શિક્ષણશાસ્ત્રી, લેખક અને કેળવણીકાર છે. And we are indeed fortunate to have her as one of the academic advisors to our school. અને અમે ખૂબ જ નસીબદાર છીએ કે તેઓ અમારી શાળાના એક શૈક્ષણિક સલાહકાર પણ છે. ફોર્ચ્યુનેટ એટલે કે નસીબદાર. It is truly said that special activities demand special food habits. તે સાચું છે કે વિશિષ્ટ પ્રવૃત્તિઓ વિશિષ્ટ ખોરાકની ટેવોની માંગ કરે છે. There is a growing concern over what we eat these days. આ દિવસો દરમિયાન આપણને શું ખાવું જોઈએ તે ચિંતાનો વિષય છે. Many of you would doubt what food habits has to do with the study habits and performance in the exams. તમારામાંથી ઘણાને શંકા હશે કે અભ્યાસની ટેવો અને પરીક્ષામાં પ્રદર્શન સાથે ખોરાકને શું લેવા દેવા. પરફોર્મન્સ એટલે કે પ્રદર્શન. You will come to know some interesting facts while interacting with Dr. Manju Shroff, a well-known dietitian. તમને કેટલાક રસપ્રદ તથ્યો જાણવા મળશે જ્યારે તમે પ્રખ્યાત આહારશાસ્ત્રી ડોક્ટર મંજુ શ્રોફ સાથે વાતચીત કરશો. ડાયટિશિયન એટલે કે આહારશાસ્ત્રી, વેલ નોન પ્રખ્યાત અથવા જાણીતા. In today's globalized world, distance is hardly a barrier in communication. આજની વૈશ્વિક દુનિયામાં વાતચીતમાં દૂરી ભાગ્યે જ અડચણરૂપ હોય છે. We have Professor Ray Mackey online from University of Edinburgh, who may bring in his international experience working with students and parents. આપણી સાથે યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી પ્રોફેસર રે મેકી ઓનલાઈન છે કે જેઓ વિદ્યાર્થીઓ અને માતા પિતા સાથે કામ કરવાનો તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવનો લાભ આપશે. I welcome you all, and without any further delay, I now invite students and parents to raise questions. હું તમારા સૌનું સ્વાગત કરું છું
અને કોઈ વધારાનો વિલંબ કર્યા વિના હવે હું વિદ્યાર્થીઓ અને માતા પિતાને પ્રશ્નો પૂછવા આમંત્રણ આપું છું. A boy says, "Hello, sir." એક છોકરો કહે છે, નમસ્કાર સર. I am Bharat from standard 10. હું ધોરણ 10 નો વિદ્યાર્થી ભરત છું. My question is to Dr. Mansoori. મારો પ્રશ્ન ડોક્ટર મંસૂરી માટે છે. I read almost 6 hours a day. હું રોજ લગભગ 6 કલાક વાંચું છું. In spite of this, I hardly remember anything at the end of the day. તેમ છતાં દિવસના અંતે મને ભાગ્યે જ કંઈક યાદ રહે છે. Even my mom gives me brain tonic regularly, but how can I improve my retention? મારી મમ્મી પણ મને નિયમિત રીતે બ્રેન ટોનિક આપે છે, પણ હું મારી યાદશક્તિ કેવી રીતે વધારી શકું છું? રિટેન્શન એટલે કે યાદશક્તિ. Dr. Mansoori says, Bharat, though you have raised this question, you are not the only one who faces this problem. ડોક્ટર મંસૂરી કહે છે, ભરત, તે આ પ્રશ્ન પૂછ્યો છે, પણ આ સમસ્યાનો સામનો કરનાર તું એકમાત્ર વિદ્યાર્થી નથી. I am sure there are many here who might be having the same question. મને ખાતરી છે કે અહીંયા એવા ઘણા વિદ્યાર્થીઓ હશે જેમને આ જ પ્રશ્ન હશે. Tell me how many of you have the same question. મને કહો તમારામાંથી કેટલાને આ જ પ્રશ્ન છે. Many hands go up. ઘણા હાથ ઊંચા થાય છે. All right, have you heard of the Chinese proverb, I hear and I forget, I see and I remember, and I do and I understand? સારું, શું તમે ચીની કહેવત સાંભળી છે? હું સાંભળું અને હું ભૂલી જઉં, હું જોઉં અને હું યાદ રાખું, અને હું કરું અને હું સમજું. પ્રોવર્બ એટલે કે કહેવત. ભરત says, I don't understand that. ભરત કહે છે, મને તે સમજાયું નહીં. Just tell me what should I do so that I don't forget. મને ફક્ત એટલું કહો કે હું ભૂલી ન જાઉં, તે માટે મારે શું કરવું જોઈએ? Dr. Mansoori says, see, there is no fixed method of improving retention. Dr. Mansoori કહે છે, જો યાદશક્તિ વધારવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. However, you need to identify the way in which you learn. જો કે તમને એ રીતને ઓળખવાની જરૂર છે જે રીતે તમે અભ્યાસ કરો છો. Let me clarify it. મને સ્પષ્ટતા કરવા દો. There are different learning styles. અભ્યાસની અલગ-અલગ રીતો છે. You learn by listening, writing, drawing flow charts and diagrams, by discussing, by reflective thinking and so on. તમે સાંભળીને, લખીને, ફ્લો ચાર્ટ અને આકૃતિઓ દોરીને, ચર્ચા દ્વારા, ચિંતન દ્વારા વગેરે રીતો દ્વારા શીખો છો. You need to identify which style suits you the best for different subjects. અલગ-અલગ વિષયો માટે આમાંથી કઈ રીત તમારા માટે શ્રેષ્ઠ છે તે તમને ઓળખવાની જરૂર છે.
For example, to write an essay, you brainstorm ideas and create a web, followed by arranging the ideas logically and constructing meaningful sentences. ઉદાહરણ તરીકે, એક નિબંધ લખવા માટે તમારા મગજમાં ઘણા વિચારો આવે છે અને તમે એક જાળ બનાવો છો અને પછી વિચારોને તાર્કિક રીતે ગોઠવીને અર્થપૂર્ણ વાક્યોની રચના કરો છો. બ્રેનસ્ટોર્મ એટલે કે મગજમાં ઘણા બધા વિચારો આવવા, લોજિકલી એટલે કે તાર્કિક રીતે, કન્સ્ટ્રક્ટિંગ એટલે કે રચના કરવી. By doing so, you are adopting more than one style of learning that helps to remember for longer duration. આવું કરીને તમે શીખવાની એક કરતાં વધારે રીતો અપનાવી રહ્યા છો કે જે તમને લાંબા સમય સુધી બધું યાદ રાખવામાં મદદ કરે છે. That will help you in improving retention. તે તમને યાદશક્તિ વધારવામાં મદદ કરશે. And Bharat, now stop taking brain tonics. અને ભરત, હવે બ્રેન ટોનિક લેવાનું બંધ કરી દેજે. They simply do not work anyways. તેઓ કોઈ પણ રીતે કામ કરતા નથી. ભરત says, wow, that sounds great. ભરત કહે છે, વાહ, ખૂબ જ સરસ લાગે છે. I wasn't aware of it. હું તેના વિશે જાણતો જ ન હતો. Thank you, sir. આભાર, સર. A lady says, hello, Dr. Mrs. Seller. I am Mrs. Viraj Trivedi and my son Saleen is in standard 9. એક મહિલા કહે છે, નમસ્કાર ડૉક્ટર શ્રીમતી સેલર. હું શ્રીમતી વિરાજ ત્રિવેદી છું અને મારો પુત્ર સાલીન ધોરણ 9માં છે. He spends too much time in playing games and watching TV. તે રમતો રમવામાં અને ટીવી જોવામાં ખૂબ જ સમય વિતાવે છે. And because of that, his study suffers. અને જેના લીધે તેનો અભ્યાસ બગડે છે. What would you advise him at this juncture? આ તબક્કે તમે તેને શું સલાહ આપશો? જંક્ચર એટલે કે તબક્કો. Dr. Mrs. Selath says, is your son present here? ડૉક્ટર શ્રીમતી સેલત પૂછે છે, શું તમારો પુત્ર અહીંયા હાજર છે? Mrs. Trivedi points to her son sitting next to her. શ્રીમતી ત્રિવેદી તેમની બાજુમાં બેઠેલા તેમના પુત્રની તરફ ઇશારો કરે છે. Well, it is quite normal at this age for students to get tempted to play and watch TV. સારું, આ ઉંમરના વિદ્યાર્થીઓ માટે રમવાનું અને ટીવી જોવાનું પ્રલોભન તદ્દન સામાન્ય છે. To get tempted એટલે કે પ્રલોભન. However, there should be a time limit for the same. જો કે આના માટે સમય મર્યાદા હોવી જોઈએ. What I personally feel is total avoidance of games and TV is not the solution. મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે રમતો અને ટીવી સંપૂર્ણ રીતે બંધ કરી દેવું ઉકેલ નથી. In fact, that is cruel and unnatural. ખરેખર તો તે નિર્દયી અને અસ્વાભાવિક છે. Unnatural એટલે કે અસ્વાભાવિક. Rather, parents should make sure that there is a balance between study and play hours. તેના કરતાં માતા પિતાને ખાતરી કરી લેવી જોઈએ કે અભ્યાસ અને રમતના કલાકોની વચ્ચે સંતુલન જળવાય.
Games, music, and entertainment are quite essential for physical and mental health. રમતો, સંગીત અને મનોરંજન શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. They help reduce stress. તેઓ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. A lady says, "Hello everyone, I am Mrs. Suhani Mehta." એક મહિલા કહે છે, દરેકને નમસ્કાર, હું શ્રીમતી સુહાની મહેતા છું. I am not sure whom to ask this question. મને ખબર નથી કે આ પ્રશ્ન કોને પૂછવું જોઈએ. I am facing a different problem. હું એક અલગ સમસ્યાનો સામનો કરી રહી છું. My daughter seems to be enjoying her studies but hardly says anything on what happens at school and her studies. મારી પુત્રી તેણીના અભ્યાસની મજા માણી રહી છે એવું લાગે છે, પણ શાળામાં શું ચાલે છે અને તેણીના અભ્યાસ વિશે ભાગ્યે જ કાંઈ વાત કરે છે. As parents, we try to ask her so many times, but she avoids discussing the school at home. માતા પિતા તરીકે અમે ઘણી બધી વખત પૂછવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેણી ઘરે શાળા વિશે ચર્ચા કરવાનું ટાળે છે. Anuj says, I think we should consult Dr. Mackey as he must have faced similar questions from British parents back home. અનુજ કહે છે, મને લાગે છે કે આપણને ડોક્ટર મેકીની સલાહ લેવી જોઈએ, કારણ કે તેઓએ બ્રિટિશ માતા પિતા તરફથી આવા જ પ્રશ્નોનો સામનો કર્યો હશે. Dr. Mackey says, thank you Anuj. Dr. Mackey કહે છે, આભાર અનુજ. I hope I am audible over there. મને આશા છે કે ત્યાં બધા મને સાંભળી શકે છે. And yes, I like this question. અને હા, મને આ પ્રશ્ન ગમે છે. If sharing is missing, both children and parents are responsible. જો વિચારોનું વિનિમય ન થતો હોય તો બાળકો અને માતા પિતા બંને જવાબદાર છે. શેરિંગ એટલે કે વિચારોનું વિનિમય, રેસ્પોન્સિબલ એટલે કે જવાબદાર. Sharing is glue that binds a family together. વિચારોનું વિનિમય ગુંદર છે કે જે કુટુંબને એક સાથે જોડીને રાખે છે. Generally, adolescents at this age find it uncomfortable to share all details related to their lives. આ ઉંમરના તરુણોને તેમના જીવન વિશેની બધી જ માહિતી વિશે વાત કરતા સંકોચ થાય છે. એડોલસેન્ટ્સ એટલે કે તરુણો, અનકમ્ફર્ટેબલ એટલે કે સંકોચ થવું. As parents, we must consider this and decide our response to their sharing. માતા પિતા તરીકે આપણને આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ અને તેમના વિચારો પર કેવો પ્રતિભાવ આપવો તે નક્કી કરવું જોઈએ. કન્સિડર એટલે કે ધ્યાનમાં રાખવું, રેસ્પોન્સ એટલે કે પ્રતિભાવ. Our negative response and preaching discourage children. આપણો નકારાત્મક પ્રતિભાવ અને ઉપદેશ બાળકોને નિરુત્સાહિત કરે છે. નેગેટિવ એટલે કે નકારાત્મક, રેસ્પોન્સ એટલે કે પ્રતિભાવ, પ્રીચિંગ એટલે કે ઉપદેશ, ડિસ્કરેજ એટલે કે નિરુત્સાહિત કરવું. However, children must read the intention of parents. જો કે બાળકોએ પણ માતા પિતાનો ઉદ્દેશ્ય સમજવો જોઈએ. ઇન્ટેન્શન એટલે કે ઉદ્દેશ્ય.
Not sharing anything may lead to serious problems. વિચારોના વિનિમય ન કરવાથી ઘણી ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. Anuj says, thank you Dr. Mackey for your valuable time. અનુજ કહે છે, આભાર ડોક્ટર મેકી તમારો કિંમતી સમય આપવા બદલ. Dr. Mackey says, it is always a pleasure to interact with students and parents. Anuj. ડોક્ટર મેકી કહે છે, વિદ્યાર્થીઓ અને માતા પિતા સાથે વાતચીત કરવામાં હંમેશા ખુશી થાય છે. અનુજ. My best wishes to the students. વિદ્યાર્થીઓને મારી શુભેચ્છાઓ. Have a bright future ahead. ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે. Anuj says, next question from the students now. અનુજ કહે છે, હવે પછીનો પ્રશ્ન વિદ્યાર્થીઓમાંથી. Student 1 says, sir, maybe I am feeling hungry right now because my parents don't allow me to eat what I enjoy. વિદ્યાર્થી 1 કહે છે, સર કદાચ અત્યારે મને ખૂબ જ ભૂખ લાગી છે કારણ કે મારા માતા પિતા મને મનગમતું ખાવા નથી દેતા. Anuj says, I think this question is obviously for the dietitian. અનુજ કહે છે, મને લાગે છે કે આ પ્રશ્ન સ્વાભાવિક રીતે આહારશાસ્ત્રી માટે છે. ઓબ્વિયસલી એટલે કે સ્વાભાવિક રીતે. Dear, can you tell us what you enjoy eating most? વહાલી, શું તું અમને કહી શકશે કે તને સૌથી વધારે શું ભાવે છે? And tell your name also. અને તારું નામ પણ કહેજે. Student 1 says, my name is Priyansi. વિદ્યાર્થી 1 કહે છે, મારું નામ પ્રિયાંશી છે. And oh madam, I love pizza with double cheese. અને અરે મેડમ, મને ડબલ ચીઝ સાથે પીઝા ખૂબ ભાવે છે. Die for દાબેલી with butter or cheese. માખણ અથવા ચીઝની દાબેલી માટે જીવ આપી શકું છું. ડ્રીમ ફોર બર્ગર. બર્ગર માટે સ્વપ્ન જોઉં છું. My favorite pastime is crunchy wafers with cold drinks. કોલ્ડ ડ્રિંક સાથે ક્રન્ચી વેફર ખાવાનો મારો શોખ છે. But my mom serves me hospital ખાના. પણ મારી મમ્મી મને દવાખાના જેવું ભોજન પીરસે છે. Is there any relation between studies and the food I eat? શું મારા અભ્યાસ અને મારા ખોરાક વચ્ચે કોઈ સંબંધ છે? I really wonder. મને ખરેખર આશ્ચર્ય થાય છે. Dr. Shroff says, Priyansi, you look real foodie. ડોક્ટર શ્રોફ કહે છે, પ્રિયાંશી, તું ખરેખર ખાવાની શોખીન લાગે છે. I like your spontaneity. મને તારી સ્વયંસ્ફૂર્તિ ગમે છે. સ્પોન્ટેનિટી એટલે કે સ્વયંસ્ફૂર્તિ. Dear, yes, there is a direct relation between the food you eat and activities of your brain via metabolism. વાલી, હા, તમારા ખોરાક અને તમારા મગજની પ્રવૃત્તિઓને ચયાપચયની ક્રિયા મારફત સીધો સંબંધ છે. મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયા. Heavy food directs the blood flow to the digestive system, resulting into slowing down of the brain activity. ભારે ખોરાક લોહીના પ્રવાહને પાચન તંત્રની તરફ લઈ જાય છે, પરિણામે તમારા મગજની પ્રવૃત્તિને ધીમી પાડે છે.
ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્ર. You must have felt sleepy, lazy and drowsy after eating heavy meals. ભારે ખોરાક ખાધા પછી તમને ઊંઘ, આળસ અને ઘેન ચડ્યું હોય તેવું લાગ્યું હશે. ડ્રોઝી એટલે કે ઘેન ચડવું. Doesn't this affect your studies? શું આનાથી તમારા અભ્યાસ પર પ્રભાવ પડતો નથી? Ultimately, you require an active brain for studies. અંતે તમને અભ્યાસ માટે સક્રિય મગજની જરૂર પડે છે. એક્ટિવ બ્રેન એટલે કે સક્રિય મગજ, અલ્ટિમેટલી એટલે કે અંતે. Rather than going for fatty foods, prefer to take light and easy to digest food with enough of soup, juice, dal, milk, छाछ और लस्सी etc. ચરબીયુક્ત ખોરાકને બદલે પૂરતા પ્રમાણમાં સૂપ, રસ, દાળ, દૂધ, છાશ અથવા લસ્સી વગેરે જેવો હળવો અને સહેલાઈથી પચાવી શકાય તેવો ખોરાક લેવાનું પસંદ કરો. Eat raw vegetables and fruits a lot. કાચા શાકભાજી અને ફળો વધારે ખાઓ. Do not overeat. વધારે પડતું ન ખાવું. It is not good for health in the long run. લાંબા ગાળે તે સ્વાસ્થ્ય માટે સારું નથી. Remember, the student who eats light becomes bright. યાદ રાખો, જે વિદ્યાર્થી હળવો ખોરાક ખાય છે તે તેજસ્વી બને છે. Student 2 says, Hello Dr. Mansoori sir, I am Kandarp. વિદ્યાર્થી 2 કહે છે, નમસ્કાર ડોક્ટર મંસૂરી સર, હું કંદર્પ છું. I read somewhere, tune up yourself for the board exam. મેં ક્યાંક વાંચ્યું હતું, બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને તૈયાર કરો. Could you explain what it means? શું તમે તેનો અર્થ સમજાવી શકશો? Dr. Mansoori says, Dear, you seem to be in 10th or 12th. Dr. Mansoori કહે છે, વહાલા, તું 10મા અથવા 12મા ધોરણમાં છે એવું લાગે છે. Tune up refers to preparing your mind and body for a particular task. Tune up એટલે કોઈ ચોક્કસ કાર્ય માટે તમારા મન અને શરીરને તૈયાર કરવું. When it comes to tune up for examination, you need to know how your body and mind work in harmony. જ્યારે પરીક્ષા માટે ટ્યુનઅપની વાત આવે છે ત્યારે તમને જાણવું જોઈએ કે તમારું શરીર અને મન સુમેળ બનીને કેવી રીતે કામ કરે છે. હાર્મની એટલે કે સુમેળ. You should identify your strengths and weaknesses in the first place. સૌપ્રથમ તમને તમારી શક્તિ અને નબળાઈ ઓળખી લેવી જોઈએ. Observe yourself for a week or two. 1 અથવા 2 અઠવાડિયા સુધી તમારી જાતનું નિરીક્ષણ કરો. Always remember that your strengths are your assets. હંમેશા યાદ રાખો કે તમારી શક્તિ તમારી સંપત્તિ છે. Do not think much about your weaknesses. તમારી નબળાઈઓ વિશે વધારે વિચારતા નહીં. It is your strengths that will help you cope the exams. પરીક્ષાનો સામનો કરવામાં તમારી શક્તિ તમને મદદ કરશે. Secondly, your body and mind are tuned up to the school timetable before you receive board exam schedule. બીજું,
બોર્ડની પરીક્ષાનો સમયપત્રક તમને મળે તે પહેલા તમારું શરીર અને મન શાળાના સમયપત્રક મુજબ તૈયાર થયેલા હોય છે. Once you receive the board exam schedule, prepare a new timetable based on your energy level. એક વખત જ્યારે તમને બોર્ડની પરીક્ષાનો સમયપત્રક મળે ત્યારે તમારી કાર્યશક્તિના આધારે એક નવું સમયપત્રક તૈયાર કરો. Identify the best time when your energy level is high. તમારી કાર્યશક્તિ સૌથી વધારે હોય તેવો એક શ્રેષ્ઠ સમય નક્કી કરો. Try to match it with the time slot of examination. પરીક્ષાના સમય સાથે તેને મેળવવાનો પ્રયત્ન કરો. It is important to relax to tune up your body and mind. તમારા શરીર અને મનને તૈયાર કરવા માટે આરામ પણ મહત્વનો છે. You may follow simple relaxation techniques like pranayam, yogasana, stretching, listening to light melodious music, taking a walk of about 10 to 15 minutes at a suitable time, or having a cup of green tea. પ્રાણાયામ, યોગાસન, ખેંચાણ, હળવું મધુર સંગીત સાંભળવું, યોગ્ય સમય લગભગ 10 થી 15 મિનિટ ચાલવા જવું અથવા એક કપ ગ્રીન ટી પીવી વગેરે જેવી આરામ કરવા માટેની સરળ તકનીકો અપનાવી શકો છો. દેન સ્ટ્રેચિંગ એટલે કે ખેંચાણ, સ્નાયુઓમાં જે ખેંચાણ ઉત્પન્ન કરે તેવું. મેલોડિયસ એટલે કે મધુર. સુટેબલ એટલે કે યોગ્ય. You can even spare some time for talking to your friends or parents. તમારા મિત્રો અથવા માતા-પિતા સાથે વાતો કરવા માટે પણ થોડો સમય આપી શકો છો. Maintain a cheerful mood and don't work in frenzy. હંમેશા પ્રસન્ન રહો અને બેબાકડા થઈને કામ કરવું નહીં. ફ્રેન્જી એટલે કે બેબાકડું. Wish you all the best. તમને ખૂબ જ શુભેચ્છાઓ. Anuj says, students, did you enjoy the program? અનુજ પૂછે છે, વિદ્યાર્થીઓ શું તમે કાર્યક્રમનો આનંદ માન્યો? A big round of applause from the audience. This tells all. પ્રેક્ષકોની જોરદાર તાળીઓ આ બધું કહી જાય છે. ઓડિયન્સ એટલે કે પ્રેક્ષકો. I think it is time to conclude our program. મને લાગે છે કે આપણા કાર્યક્રમની સમાપ્તિનો સમય આવી ગયો છે. It is impossible to express our gratitude in words. શબ્દોમાં આભાર વ્યક્ત કરવો અશક્ય છે. ગ્રેટિટ્યુડ એટલે કે આભાર. However, I am indeed thankful to all the guests who made it convenient to spare time from their busy schedule. જો કે મહેમાનોએ પોતાના કિંમતી સમયમાંથી અનુકૂળ સમય આપ્યો તે માટે હું તેમનો ખૂબ જ આભાર માનું છું. કન્વીનિયન્ટ એટલે કે અનુકૂળ. I am sure that not only students but parents also gained a lot. મને ખાતરી છે કે ફક્ત વિદ્યાર્થીઓને જ નહીં પણ માતા પિતાને પણ ખૂબ ફાયદો થયો છે. Hope we all remember the tips given by the experts and follow them as much as we can. મને આશા છે કે નિષ્ણાંતોએ આપેલા સૂચનો આપણે બધા યાદ રાખીશું અને શક્ય હોય તેટલા પ્રમાણમાં તેમનો અનુકરણ કરીશું. બેસ્ટ વિશેસ ટુ ઓલ. બધાને શુભેચ્છાઓ. વિદ્યાર્થી મિત્રો,
અહીંયા પતે છે આપણો યુનિટ 9 ટ્યુન અપ ટીન્સ. વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.